છેતરપિંડીના કિસ્સાઓમાં વધારો થયો છે। હવે સાયબર ગુનેગારો ડિજિટલ ધરપકડના નામે લોકોને ડરાવી રહ્યા છે। અરવલ્લી જિલ્લાના શામળાજ તાલુકાના દેહગામડા ગામના નિવૃત્ત કર્મચારી કરણસિંહ જાડેજાને વોટ્સઅપ વિડીયો કોલ આવ્યો હતો, જેમાં કોલ કરનારાએ ટેલિકોમ વિભાગનો અધિકારી હોવાનું કહી રૂપિયા 45 લાખની છેતરપિંડી અને 17 FIRનો ખોટો દાવો કર્યો। 1 કલાક માટે વિડીયો કોલ ચાલુ રાખીને 80,000 ટ્રાન્સફર કરવાની માંગ કરી છે। ગભરાયા વગર કરણસિંહે પોલીસનો સંપર્ક કર્યો અને છેતરપિંડી ટળી છે। પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ડિજિટલ ધરપકડ જેવી કોઈ કાનૂની પ્રક્રિયાઓ નથી। આવો કોલ તમને પણ આવે તો ગભરાશો નહીં અને સાયબર હેલ્પલાઇન 1930 પર તરત જ સંપર્ક કરો। કરણસિંહ ચંદ્રસિંહ જાડેજા છે, હું દેહગામડાનો વતની છું, તાલુકો શામળાજી, અને હું રિટાયર્ડ કર્મચારી છું। મારા ઉપર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો કે ભાઈ તમારા નામે અહીંયા મહારાષ્ટ્રમાં 17 જેવી FIR થઈ ગઈ છે, 45 લાખ રૂપિયા જેવું ફ્રોડ થયું છે અને તમને મહારાષ્ટ્ર પોલીસ ત્યાંથી પકડશે। મને એક દિવસ માટે ડિજિટલ એરેસ્ટ કરીને મારી પાસે ઘણી બધી માહિતી માગી અને જો તમારે આમાંથી બચવું હોય તો તમારા ખાતામાં તારે કેટલા પૈસા પડ્યા છે, 80,000 રૂપિયા પડ્યા હતા મારી જોડે, કે 80,000 રૂપિયા તમે મને ઓનલાઈન અહીંયા ટ્રાન્સફર કરી દો ગૂગલ પેથી, તો આમાંથી તમે બચી શકશો। જેથી પછી મેં તાત્કાલિક એક SP કચેરીના કર્મચારીનો સંપર્ક કરતો, એ SP કચેરીના કર્મચારીએ મને એમની સામે વાત કરી અને આમાંથી ફ્રોડ થતો મને નુકસાનીમાંથી બચાવી લીધો છે। અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દેગામડા ગામના વતની જાડેજા કરણસિંહ ચંદુભાઈ નાઓને વોટ્સઅપના માધ્યમથી એક ફોન આવે। ટેલિફોન ડિપાર્ટમેન્ટની એમણે ઓળખ આપેલી અને વોટ્સઅપ કોલમાં એણે ભોગ બનનારને જણાવેલું કે તમારા આધાર કાર્ડથી મહારાષ્ટ્રમાં સાયબર ફ્રોડ થયેલા છે અને એમાં 17 જેટલી FIR દાખલ થયેલી છે અને જે ટોટલ ફ્રોડની રકમ છે 45 લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું છે। જો તમારે આમાંથી બચવું હોય તો તમારે 80,000 રૂપિયા અમે જે બેંક નંબર આપીએ એના એકાઉન્ટમાં તમારે ટ્રાન્સફર કરવા પડશે, તો તમને બચી શકશો। અને એ રીતનું વાત જણાવી અને એને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવેલા હતા। એ જાગૃત નાગરિક હતા, એમણે અરવલ્લી જિલ્લા પોલીસનો સંપર્ક કરતા અરવલ્લી જિલ્લાની સાયબર ક્રાઇમની ટીમને અમને યોગ્ય માર્ગદર્શન આપેલ છે અને એમને જે 80,000નું ફ્રોડ એમની સાથે થવાનું હતું એમાંથી ઉગારી લેવામાં આવેલ છે। અને એ જે નંબરો મળેલા છે એને આધારે અરવલ્લી જિલ્લાની સાયબર ક્રાઇમ ટીમ તપાસ કરી રહેલી છે। અમે અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી સૌ નાગરિકોને એવી અપીલ છે કે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ વસ્તુ હોતી નથી, એ ફક્ત ને ફક્ત ફ્રોડ કરવાના આશયથી આ કરવામાં આવતું હોય છે। એટલે આવી કોઈ પણ માહિતી મળે તો તાત્કાલિક અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો, જેથી તમે બચી શકો। અને આવું ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ વસ્તુ હોતી નથી, એક